અંકલેશ્વર જીઆઈડીસીના અધ્યાપક એવા આદરણીય શ્રી ડી.એ. આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરાથોન રેસનું આયોજન કરવામાં આવ્યું છે. એક અખબારીની યાદી મુજબ એઆઈડીએસ ટ્રસ્ટના અશોકભાઈ પંજવાણી સેક્રેટરી જણાવે છે કે આ રમોત્સવ આ મેરાથોનનો ઉમદા હેતુ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ પ્રેરી અને અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિઓ અને આરોગ્ય સુધરે તેવી પ્રવૃત્તિઓ કરવાનો છે. આ મેરાથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જીઆઈડીસીના એસોસિએશન, ત્યાં રહેલી વિવિધ કંપનીઓ અને તેમના અધ્યસ્થાપકો તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરેનો ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો છે. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સહયોગથી આ મેરાથોનનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં ખૂબ જ આગળ વધે અને સાથે સાથે આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર લોકો જોડાય એ માટે અપીલ કરવામાં આવી હતી. આ મેરાથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબદ્ધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરાથોનના રૂટ પર 10 હાઇડ્રેશન પોઈન્ટ દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન, ગ્લુકોઝ સામગ્રી વગેરે આપવામાં આવશે. મેરાથોનમાં સહભાગી દોડવીરોની સેવામાં સતત ખડેપગે હાજર એવી 30થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ તથા ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનમાં શ્રી દિનેશ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી પરેશ પટેલ, શ્રી દીપક રૂપારેલ, શ્રી અશોક પંજવાણી, શ્રી ભરત પટેલ, શ્રી કૃષ્ણ મહારાહુલજી, શ્રી અર્પણ સુરતી, શ્રી નરેન્દ્ર ભટ્ટ, ડૉક્ટર ઝાલા અને અનેક શુભેચ્છકોનો ઉમદા સહયોગ સાંપડેલ છે. ये आनंदपुरा कल्चरल एंड स्पोर्ट्स सेंटर जो अंकलेश्वर इंडस्ट्रियल डेवलपमेंट सोसाइटी की तरफ से हम लोग मैनेज कर रहे हैं, वहाँ सेकंड एशियन पेंट्स अंकलेश्वर मैराथन 2024 28 जनवरी 24 को हम लोग करने जा रहे हैं. तो जिसमें आज हमने ये प्रेस कॉन्फ्रेंस में हमारे प्रेस और मीडिया के दोस्तों से डिस्कस किया है और मुझे खुशी है कि ये इवेंट में सारे अंकलेश्वर की जो भी एनजीओस है, एसोसिएशंस, आजू बाजू के इंडस्ट्री, स्टेट के इंडस्ट्रीज़ इसे सपोर्ट कर रही है. ये एक स्पोर्ट्स कॉम्प्लेक्स ऐसा है कि जैसे हम टेम्पल मान सकते हैं, जहाँ बच्चे या इवन यंग पीपल आके यहाँ स्पोर्ट्स खेलते हैं और उनकी हेल्थ इम्प्रूव होती है. और ये हमारे भारत देश के लिए या गुजरात के लिए विकसित गुजरात की जो प्लानिंग है अभी जस्ट वाइब्रेंट गुजरात में गवर्नमेंट ऑफ गुजरात ने रोड मैप जो बनाया है विकसित गुजरात का, उसे काफ़ी फोकस स्पोर्ट्स के ऊपर दिया हुआ है. और हमारी खुशनसीबी है कि ऐसा स्पोर्ट्स कॉम्प्लेक्स यहाँ अंकलेश्वर में है और हम ये ऐसा काम करते रहेंगे कि जहाँ हर एक बच्चे, हर एक यंग पर्सन और इवन एजेड लोगों को इसका एडवांटेज मिले. और यही ध्यान में रखते हुए ये अंकलेश्वर मैराथन हम करने जा रहे हैं सेकंड टाइम. और मुझे उम्मीद है कि इसमें से जो भी सरप्लस फंड होगा तो उसे स्पोर्ट्स कॉम्प्लेक्स को चलाने में हमें हेल्प मिलेगी. और मैं हमारे आनंदपुरा साहब का ये ड्रीम था, उसकी मेमोरी में ये इवेंट हो रहा है. हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी के जो ड्रीम्स है, उनके ड्रीम्स को देखते हुए ही हम लोग कर रहे हैं. हमारे विकसित गुजरात को और विकसित इंडिया को आगे बढ़ाने के लिए ये प्रोजेक्ट हो रहा है. मैं उम्मीद करता हूँ कि सारे अंकलेश्वर और भरूच के पार्टिसिपेंट्स इसमें आएंगे और एक ऐसा एग्जाम्पल करेंगे गुजरात लेवल, नेशनल लेवल कि अंकलेश्वर इज़ शाइनिंग, अंकलेश्वर का ब्राइट फ्यूचर है. थैंक यू वेरी मच.